હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ફરસી પૂરી. ફરસી પૂરી બનાવવા માટે આપણે લઈશું ઘઉંનો લોટ, મેંદો, ચણાનો લોટ અને રવો. હવે આનું માપ એ પ્રમાણે છે. 100% ઘઉંનો લોટ હોય તો તમારે 50% મેંદો લેવાનો છે, 25% ચણાનો લોટ અને 25% રવાનો ભાગ. ટૂંકમાં 4 વાટકી ઘઉંનો લોટ હોય તો તમારે 2 વાટકી મેંદો, 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી રવો લેવાનો છે. હવે એમાં તમારે તલ, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને હિંગ અને તેલનું મોણ દઈ અને એકદમ પૂરી જેવો કડક લોટ બાંધી દેવાનો છે. આ તમારે નાસ્તામાં, ટ્રાવેલિંગમાં આ પૂરી ખૂબ જ સારી રહેશે માટે. અને આવી રીતે સરસથી બધો મસાલો કરી લેવાનો છે અને પછી તેલનું મોણ દેવાનું છે અને એકદમ કડકથી લોટ બાંધી દેવાનો છે. અને લોટને પછી 1 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી એકદમ સરસ અંદર બધા ટેસ્ટ મેરિનેટ થઈ જશે. આમાં તમે કોથમીર પણ નાખી શકો છો, મેથી પણ નાખી શકો છો, તો મેથીવાળી પૂરી થઈ જાય. કોથમીર નાખો તો કોથમીરવાળી પૂરી થઈ જાય. હવે આવી રીતે લોટને એકદમ કડક બાંધી અને કાગળમાં પાથરતું જવાનું છે, વણતું જવાનું છે. થોડીક વાર આવી રીતે પૂરીને ખુલ્લી હવામાં રાખવાની છે અને પછી આવી રીતે કાંટા ચમચીની મદદથી દરેક પૂરીને પ્રિક કરી લેવાની છે, એટલે કાણા પાડી લેવાની છે. અને હવે તેલ મૂકી અને એકદમ ધીરા ગેસે આવી રીતે પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી અને ડબ્બામાં પેક કરી દેવાની છે.